બોલો, છોકરો પૂછે એનું નામ એવું છે કે એના નામના પેલા 2 અક્ષર ભગવાનનું નામ થાય, એની પછીના 2 અક્ષર રાજાનું નામ થાય, એની પછીનો 1 અક્ષર એક પીણું થાય, અને એની પછીના 2 અક્ષર એક ફરસાણનું નામ થાય. સાહેબ કે મારું રાજીનામું આવી ગયું. નામાંકિત વ્યક્તિ ગુજરાતના એના અક્ષર છે 7 અક્ષર છે. એના પહેલા 2 અક્ષર ભગવાનનું નામ થાય, પછીના 2 અક્ષર રાજાનું નામ થાય, એની પછીનો 1 અક્ષર એક પીણું થાય, અને એની પછીના 2 અક્ષર એક ફરસાણ થાય. સાહેબ કે મન નથી આવડતું. છોકરો કે લખી નાખ બોર્ડમાં કે પાઠ્ય પુસ્તકમાં આવે એ સિવાય બીજા આડાવડા કાંઈ ઉપાડા નહીં લઉં. સાહેબે શોખ હાથમાં લીધો ને બોર્ડમાં લખ્યું કે પાઠ્ય પુસ્તક સિવાય જો બીજું કઈ ભણાવું તા છોકરા મારા બાપ લખીશ તને ટપુ માસ્તર દે છોકરા જવાબ. છોકરો કે હરિસિંહ ચાવડા. હરી કેતા ભગવાન, સિંહ કેતા રાજા, ચા એટલે પીણું, વડા એટલે વડા. સાહેબ કે તારી ભલી છોન. તમે કોઈને પારખી ન શકો સાહેબ. સૌરાષ્ટ્રની એવી કોઠાહૂત છે, આ ભૂમિની એવી કોઠાહૂત છે. કોઈ એમ કહેતા કે ફલાણા ભાઈને ઓળખું છું ને આવો છે, નાના તું તારી જાતને નથી ઓળખે કે બીજાને શું ઓળખવાનો. કોઈને પારખવા, કોઈનું ઊંડાણ લેવું, કોઈને ઓળખવા એ નાની માના ખેલ નથી. હું નહીં, કવિ કાક ભગત બાપુ લખે છે એ જી એની ભેળા રે એ વસનારા પણ ભરમાણા રે મોટાના તળિયા નો મર્યા રે રે પૂછું રે દરિયાના પાણી કેટલા રે રેજી, અરે રે દરિયાના પાણી કેટલા. ઓલી માછલીએ જઈ મગરમચ્છ ને પૂછ્યું કે હે બેન, માછલી એમ કે છે કે મગરને ગમે તો માછલીઓ કાંઠે કાંઠે જીવનારીઓ થઈ, પણ હે મગરમચ્છ તું તો દરિયાના પેટાળમાં રહેતો હો. બાપ હે મગર, અમે તને પૂછ્યું છે કે દરિયાનું પેટાળ કેટલું છે. તેથી દરિયાની સામે બેઠેલી મગરમચ્છે માછલીને જવાબ આપ્યો હતો કે બેન આના તળિયા અમે નથી લાવી શક્યા. એમ માણસનું તળિયું ન આવે સાહેબ. બેનો શાંતિ રાખજો, બેન શાંતિ રાખજો. એ બેનો શાંતિ રાખજો. જેને જવું હોય વાળ જેમ માખણ માલી નીકળે ને અવાજ ના આવે એમ જજો. આપણે બેનો બહુ ન કહેવાય, ઘડીક રહેવું ખોટું આખે થવું ન કરે એમ કે મારો અમારી વાત કરે લે. આપણે ન કહેવાય કાંઈ. એક બેન એના પતિને દવાખાને લઈ ગયા. ડોક્ટર સાહેબ કે બોલો બેન, કે બોલવું તો બીજું નથી સાહેબ, પણ તમારા ભાઈ રાતના ઝોંખે બહુ. તમારા ભાઈ ઊંઘમાં નીંદરમાં બોલે બહુ, બહુ ઝોંખે. તો એને ક્યાંક દવા આપો, ક્યાંક ટીકડી આપો, ક્યાંક ઇન્જેક્શન આપો, કાંઈક આપો. ડોક્ટર કે બેન એને કાંઈ આપવાની જરૂર નથી, એને તમે દિવસે બોલવાનો મોકો આપો. આ તમે દિવસે નથી મોકો આપતા જ બિચારો રાતનો ઉભરા કાઢે. હું અહીંની વાત નથી કરતો, અહીંની વાત કરતો જ નથી, હું બહારની વાત કરું. એટલે વાતોનું થોડુંક હોય, પણ અહીંયા તો શાંતિ છે. ઓલી માછલીએ મગરને જઈ પૂછ્યું દરિયાના પાણી કેટલે, અને એની ભેળા વસનારા પણ ભરમાણા મોટાના તળિયા નો મળે.
ભાઈ બે વ્યક્તિને આપણે ન ઓળખી શકીએ. કોઈ મહાન વ્યક્તિ હોય એને ન ઓળખી શકીએ, અને એક સહેલી ક્વોલિટીનો હરામખોર હોય એને ન ઓળખી શકીએ. કોઈ મહાપુરુષ આપણી નજીક જીવતો હોય મઢુલી બાંધીને, અને જ્યારે એ સેતી જાય અને એની સમાધિ દેવાણા પછી આપણે એના પરચાવની વાતો કરતા હોય, એની કરતા જીવતા જાગતા હોય ત્યારે એની સેવા કરવાનું શું વાંધો? અરે રે, અમારી બાજુમાં રહેતા હતા, અમે ન ઓળખીએ, મોટી વ્યક્તિને પણ ન ઓળખી શકો. અને ઘણાને આપણે ન કહેતા ઓલો તો આવો નીકળ્યો, ઈ એવો જ હતો પણ તને ખબર મોડી પડી. અંદર તો એ જ હોય. તમને કોઈ બે કટકા ગાળ્યું દે ને સાહેબ, બે કટકા કોઈ ગાળ્યું દે એને તમે ગાળ ન દેતા. જો જીવવું હોય હરખાય ગાળ દે ને સાંભળી લેવાની. એ ગાળ નથી દેતો તમને, એ એની જાતનો પરિચય કરાવે છે કે હું આવો છું. એની અંદર જે પડ્યું છે એનો પરિચય કરાવે છે, બીજી કોઈ વસ્તુ છે નહીં સાહેબ. અને મર્દ અને વીરતાનું કોઈ જો આભૂષણ હોય તો ક્ષમા છે. વીરતાનું પેલું કોઈ જો આભૂષણ હોય તો સાહેબ શાસ્ત્રની ભાષામાં કહું ક્ષમા. આનાથી મોટી વીરતા નથી. જે ત્યાગ કરી દે, જે ક્ષમા કરી દે. અમે ગામો ગામે આવું બોલીએ ભાઈ તો નથી ઘણા ક્ષમા અમને કરી દેતા, ભલે ને બોલતો કલાકાર છું, આમ કરીને કાઢી નાખે વાત. હા, કાઢી નાખતાની બાપ હૃદયમાં ધરબી અને કાંઈક એવા ઉજળા જીવવાની કોશિશો કરજો, જોજો તમને જીવન જીવવાની મજા આવે. અને થોડા ઘણા વ્યસનથી આઘા જાજો. ઘર ન પગતું હોય તો કોથળી ન પીવી યાર, ફરજિયાત નથી. કોને પીવું, ક્યારે પીવું, કોને હારે પીવું, ક્યું પીવું, આનું ગણિત હોય એને પીવાય. દિયાજ મેં ડોલ કાકીડા જેવાથી નાટામાં હમણાં કોઈ કે તને તારો બાપે નો કે આકે રાખીને એના માટે સહેજ નહીં. એની ભેળા વસનારા પણ ભરમાણા, મોટાના તળિયા ન મળ્યા. મારે બહુ સરસ વાત કરવી છે એટલે કવિ કાગની આ કવિતા લીધી છે. કાગ બાબુ કે પંખિયા મળીને હાલ્યા, શબ્દમાં ધ્યાન આપજો, મજા આવશે. કુંજર ફરે એ પછી એને વાયની વાત ન હોય. આર રે ઓલી કે હર બચાને કાગડા, પંખિયા મળીને મોર હાલ્યું મચ્છરું રે, એ જીવોલા મચ્છરે એ ગરુડ ને જઈને પૂછ્યું રે વાદળના છેડા કેટલે રે રેજી. ઓલી માછલીએ મગર ને જઈને પૂછ્યું રે દરિયાના પાણી કેટલે રે રેજી. એની ભેળા રે વસનારા પણ ભરમાણા રે મોટાના તળિયા નો મળ્યા રે રેજી. અરે રે મોટાના તળિયા
મળીને હાલ્યા મોર હાલું મચ્છરું. શબ્દોમાં ધ્યાન આપો. કાગ કવિ કાગ બાપુએ અહીંયા શબ્દ વાપર્યો પંખિયા. પંખિયાનો અર્થ પાંખું વાળા. નગર કીધો પંખીડા મળીને હાલ્યા તો પંખીને પાંખું હોય જ, પણ શબ્દ વાપર્યો પંખિયા મળીને, જેને પાંખું છે એ બધા મળીને હાલ્યા છે. જેને જ્ઞાનની પાંખું ફૂટી છે, ક્યાંક સમજની પાંખું ફૂટી છે, ક્યાંક સત્તાવની પાંખું ફૂટી છે, ક્યાંક સમજણની પાંખું ફૂટી છે, એ બધા સમજણા ભેગા થઈ અને મોટામાં મોટી સમજણ વાળો કોણ છે કે ભગવાનનું સંચાલન કરે છે ગરુડજી, એની પાસે બધા ગયા. અને મોયલ હારું મચ્છર છે એને પાંખ તો છે જ. હમણાં એક જણ આવીને મને કે ભાઈ મેં હમણાં છે ને કે મચ્છરને છેતર્યું. મચ્છરને કેમ છેતર્યું? મને કે મેં મચ્છરદાની બીજે બાંધીને હું તોય બીજે. લે અમુક ના તો ગજબ ગાળિયા છો. થોડુંક વધારજો. મોનિટરમાં લે એટલું. એક જણો મને કે મેં હમણાં ભાઈ પાણીને એપ્રિલ ફૂલ બનાવ્યું. પાણીને કેમ એપ્રિલ ફૂલ કર્યું? મને કે હું ગરમ પાણી કરીને ડોલ સામે મૂકી દીધી, પછી ટાઢા પાણી નાઈ લીધો, ડોલ એમણે પડી જવા દીધી. તમે શું કરી લ્યો કયો તમે? કાકો ભત્રીજો બે ભેગા રહે. કાકો ભત્રીજો, કાકો ને ભત્રીજો ભેગા રહે. મોટો ભાઈ ગામડે રહેતો હતો, કાકા એટલે મોટાથી નાનો, એ શહેરમાં રહેતો હતો. એટલે મોટા ભાઈને એવું થયું કે આપણો દીકરો અહીંયા ગામડામાં હાવ રખડે, 18 વર્ષનો છો ને 4થું ભણે, હાવ ગરેડી જેવું ગળું થઈ ગયું, કઈ હજર્યો નથી. તો શહેરમાં નાનો ભાઈ રહે છે, તેની ભેગો મોકલવી તો થોડોક સુધરે એમ. એટલે પાણી છે ને, નગર તું ભેળો ધંધો કરી લેતો ને ભાઈ. અને આ પાણીના પાઉસ વેચાવા મળ્યા તે નો આ હાવ સરળ થઈ ગયું. ઉભો કોથળી પીતો હોય ને એમાં ખાતું આવી ગયું, કોગળા મળે કરવા. ખાતા નથી, પાણી છે. આ બહુ ક્ષેત્ર જ આવડા. ભાઈ બોલતો નહીં હોય, હમણાં પાઉસ આપજે, કોઈને પાણી પીવા હોય તો આપજે. અને વધે તો પછી એકાદું અહીંયાથી, જો કે અમારી પાસે બોટલું અમને તો આપ્યું, બિસ્લેરી સિવાય અમે ક્યાં પી. ભાઈ કઈક ભગવાનની કૃપા તો છે, નહીતર સારું કે આ તળાજા મોવા કરવા વાળો ક્યાં પહોંચ્યો. હું તો બાપુ અરે અમેરિકા ગયો ને હમણાં, પછી પાછો યુગાન્ડા ગયો. કંપાલા ત્યાં તો જોયા ને બધા કાળા બહુ. અમેરિકામાં એકદમ ધોળા, ઓલે પણ એકદમ કાળા. સારું છે. મને એવું લાગ્યું કે સારું દ્વારકામાં ને છૂટું પીડ્યું હોય તો હોય. એટલે મને ત્યાં બેઠો બેઠો વિચાર આવ્યો, કારું કઈક દાટેલું વિશે વડવાનું કઈક પુલ નીકળ્યું હોય કઈક આપણી પાસે શું છે બધાને ખબર છે. એટલે મોટો ભાઈ ને થયું, ભાઈ ને ત્યાં મોકલું, ભાઈ ભેગો છોકરો રહે તો કઈક હદરે મોકલો શહેરમાં. પણ ભાઈ કાકો લોભી નો કાંટો. અમુક તો ગજબ લોભી છે, ગજબ લોભી. એનો બંગલો હળગતો હોય ને તો ફાયર બ્રિગેડ વાળાને મિસ કોલ કરે. આ તો લોભી ની પરાકાષ્ઠા કહેવાય ને. ઓલો હામો ફોન કરે તો એમ કે તાત્કાલિક બંબાલીને આવો, મારો બંગલો હળગે છે. આવો લોભી, એવો લોભી નો જામ. ભત્રીજો જમવા બેહે એટલે 3 જ રોટલી આપે. ઓલો ભત્રીજો કાકા સામું જો કે કાકા હા બેટા રોટલી. કાકા શું કે બેટા સૂક્ષ્મ આહાર અલ્પ ભોજન. લે ઓલો ભત્રીજાનો મગજ જો, સૂક્ષ્મ આહાર ને અલ્પ ભોજન. 5 રોટલી ખાતો એને 3 રોટલી દેતો સૂક્ષ્મ આહાર. હું 18 રોટલીનો પેસેન્જર તારો બાપ, અને તું મને 3 રોટલી જે પૂરા કરાય. હજી પરવાહ ન પડ્યો, પરવાહ.
નહીં બેટા, યોગા કરો, આસન કરો, ધ્યાન કરો, ભોજન કમ કરો બેટા, ભજન વધારો. બોલો કે દેહ રાખતા ધર્મ. બાપ કાકા શરીર સારું હોય તો ભજન ને યોગા ને બધું થાય. બોલો મૂળ રામદેવજી મહારાજ નો ભગત થઈ ગયો. જોકે મને બહુ ગમે છે રામદેવજી મહારાજ ના યોગા, મને બહુ ગમે. મહાન ઋષિ પતંજલિએ જે સમાજને આયુર્વેદિકતા તરફ વાળ્યા હતા, યોગા તરફ, એ ફરીવાર એ શિલો રામદેવજી મહારાજે જાગૃત કર્યો છે. આપણને ગમ્યું યાર, કઈક ને ટીકડીઓ લેતા બેન કરી દીધા સાહેબ. આ યોગા ફાવે કરજો, ફાવે તો. નકર કઈ ન ફાવે તે ધંધો કરવા જેવો નથી. કોઈ પણ ધંધો આપણને જે ફાવતું હોય એ કરાય. નકર તો ઘણા તો રમભાઈ ટીવી ની સામે હવાના પોરમાં બેસી જાય. આપણને એમ થાય કૂતરાને ઊભી ઉધરો થઈ કૂસે. હું તો એક ભાઈ ને પ્રોગ્રામમાં ગયો ને, એક ભાઈ પરાણે બિચારા એના ઘરે મને લઈ ગયા. તો હું તો સવારમાં જાગ્યો તો બાજુના મકાનમાં મેં કીધું હારો કોક જવાનો છો. એને છોકરાને બોલાવે કે ભાઈ આ રૂમમાં, મને કે મારા પપ્પા હું ક્યાંક થઈ ગયું. મને કે કાંઈ નથી થયું ભાઈ, રોજ આમ જ ઉપાડા લે. મેં કીધું કામ? મને કે યોગા કરે. અરે મેં કીધું યોગા ને યાર કરડે. આમ આમ યોગા કેવા યોગા ફાવે, યોગા કરજો. હમણાં હું રામદેવજી મહારાજ નો ટીવીમાં ઇન્ટરવ્યુ જોતો. એ રામદેવજી મહારાજ બધાને જેને જેને જે ફાયદો થયો એ પૂછે ને, મને ગમે બધા. તો રામદેવજી મહારાજ પૂછતા છે, બેનજી આપ કહાં से आई है? कि मैं आसाम से आई हूँ बाप जी. अच्छा क्या बात है, बहुत बढ़िया, आसाम से? जी बाप जी. कौन कौन आए? मैं मेरी सास. अच्छा आपकी सास भी आई है? क्या बात है, सास किधर है? कि सास तो बाहर है, गेट के बाहर. अच्छा सास गेट के बाहर? बाहर क्यों है? बाबा आपने बोला था ना सास को बाहर छोड़ो. ઓલે શ્વાસ નું કીધું ને ઓલી હાહુન બહાર મૂક્યા. બોલો હાહુન તોડાવી નાખી છે ને, સાસ કો અંદર લ્યો તો ઓલી તપતબાઈ ને અંદર લાવે. હજી ગેટ ની અંદર લાવી લે તા બાબા બોલે કે સાસ કો બહાર છોડો તો ઓલી તરત તપતબાઈ ને બહાર મૂક્યા. યોગામાં હાહુન તોડવી નાખી. બોલો એટલે ઓલો કાકો ભત્રીજા ને કે બેટા સૂક્ષ્મ આહાર, બોલો કે સૂક્ષ્મ આહાર નો થયો કાકા, ખાવા દેવું જો નહીં બેટા. સૂક્ષ્મ આહાર અલ્પ ભોજન 3 રોટલીમાં પૂરું કરાયું. સાહેબ આવું 6 મહિના આવ્યું, ભત્રીજો ગળી ગયો. હા હાઠીકા જેવો થઈ ગયો. કોક પૂછે કે ભત્રીજો ક્યાં બેઠો હતા? કે થાંભલી આડો બેઠો. આવો હાવ ગળી ગયો. એમાં 6 મહિના માથે લઈ ગયા ભાઈ. અને 6 મહિનામાં શિયાળો આવ્યો ને શિયાળામાં કાકો ભત્રીજો બે હુંફાળો તડક્યો ખાવા બેઠેલા. હવારમાં એ બે ફળિયામાં બેઠેલા ને એમાં કૂતર્યું આવ્યું. પણ કૂતરું ભત્રીજા કરતા દૂબું, પહાડે પહાડું દેખાય ભાઈ, કહુર્યું થઈ ગયેલું. ભહી એક એની જીભે ગોટો વળી ગયેલો, ગામે મારી મારીને ઢોલની દાંડી જેવી પૂછડી કરી નાખેલી. એમાં કાકા બોલ્યા કે જો તો બેટા કૂતરું કેટલું દુબળું છે. તો ભત્રીજો કે નક્કી એના કાકા ભેગું રહેતું છે. અરે ભાઈ આપણે સંતો કઈ કહે છે જુદું, આપણે સમજીશું. અત્યારે તો આપણી પર કૃપા છે. રોડે બાપુ ચડીએ ને તો કેટલા સંતોના આશ્રમ આવે. અમે તો હમણાં હોટલે સા પીતા જ બેન થઈ ગયા. આશ્રમ ભાડ્યો નથી, ગામ ગાડી વાળી નથી. બાપુ મોજમાં, અરે માયા આવ આવ બેટા આવ, पूरा दूध की चाय बनाना कलाकार आया है मेरा बेटा. आखा दूध नहीं बना. अरे माया प्रोग्राम करने का इधर, रंडी करने का, डंकी करने का, बापू झीकी नाइक की दुबागा करने का. मजा आवे. ए सनम क्या होता है अपने लहर आवे. अपने गांजो पी नहीं पड़ गया, गांजा नहीं वाशी आवे लहर खड़ियो मौज आवे. एक बापू ये बोर्ड मारेલું. બાપુએ આશ્રમ બનાવેલો અને બોર્ડ મારેલું કે દારૂ છોડાને કે લીએ મિલો. એક જણો ગાડી લઈ નીકળ્યો, બોર્ડ વાંચી ગયો.
સીધા આશ્રમમાં બાપુ કે આવો બેટા આવો. અરે બાપુ જોવો ને આવ્યા. क्या बात है बेटा? कि बापू दारू छोड़ाने का. अरे बहुत बढ़िया बेटा, दारू छोड़ाने का है, क्या बात है. तरह देना शिष्य ने हाथ करे, बेटा इधर आओ, हमने जो जड़ी बूटिया की जो दवाइयां बनाई है वो लेके आ. बापू आयुर्वेदिकता जानता है એટલે એને એવી જડીબુટીઓની દવાઓ બનાવી અને 30 પડી આપી. देखो बेटा ये 30 पड़ी है, एक सुबह में लेने का, एक दोपहर को लेने का, एक शाम को लेने का, बराबर. एक दिन में 3 पड़ी, 10 दिन तक तुम ये दवाइयां खाएगा, आपो आप दारू छूट जाएगा. अरे दारू की बात छोड़ बेटा, दारू की बू आएगी तो भी तेरे को अच्छी नहीं लगेगी. जा. बोले पड़ियो नो कहा करो कि એવું કઈ નત કરું બાપુ. તક તો થાકે 10 પેટી દીવમાં પકડાણો. બાપુ બોર્ડ લઈને વી ગયા. બોલો કે આ ધંધો ન કરાય. બોલો કહેવાનો અર્થ સંતો આપણને કાંઈક જુદો રસ્તો શીખવાડે છે અને સમાજ કાંઈક જુદું સમજે છે. આંખનું કાજળ ગાલે ઘસવા જેવી વાત છે. એમ પંખિયા મળીને હાલ્યા, મોર હાલ્યું મચ્છરું, અને મચ્છરે ગરુડજીને પૂછ્યું આકાશના વાદળના છેડા કેટલે. કવિતા બહુ મોટી છે કે આપથી ઉછેરો મેરુ લાંબી એની નજરું, અને મેરુને રાફડાએ જઈ પૂછ્યું કે વાવડાના ઘર કેટલે. અને પાણીએ પહોંચાણું, આઘુનો હલાણું, ઈ ધરોએ વડલાને જઈને પૂછ્યું કે આ ધરતીના તળિયા કેટલે. પણ શેલી કડી સાંભળ્યો સાહેબ, મારે શેલી કડી કહેવી. કાગ કે અભણ ભૂલ્યા, કાગ કે અભણ કાગ કે અભણ બહુ પંક્તિ મુખ્યની છે એટલે મેં આ કડી લીધી. આખું ગીત એટલે નથી લીધું. કાગ કે અભણ ભૂલ્યા. હવે એક કવિતામાં કાગ બાપુએ એવું કીધું છે, અભણ કેવું યાદ રાખે ઓલ્યા ભણેલ ભૂલી જાય જી. એક પંક્તિમાં એક કવિતામાં કાગ બાપુ એમ કે અભણ કેવું યાદ રાખે ઓલા ભણેલ ભૂલી જાય. અને આની આ પંક્તિમાં કવિ કાગ બાપુ એમ કે કાગ કે અભણ ભૂલ્યા. ભૂલે આપણા ભૂલે, રામ રામ કરો. ઉનાના ડેપોમાં હાવ અભણ ભાભા ઉભા હોય, એને બસનું બોર્ડ નો વાસવું પડે, બસ જોઈને કહી દે કે આપણા રૂટની જ છે. આ જો આ બાવળે લીટા કર્યા આપણી જ હોય એમ. બાપા ટ્રેનમાં જતા છે ને, ટ્રેનમાં એ ટ્રેનમાં બાપા જતા હતા, એમાં ટીટી આવ્યો ને ટીટીએ પૂછ્યું કે બાપા કઈ બાજુ હતા, કે તો ટિકિટમાં લખેલું હોય ને ભાઈ.
કે બાપા ટિકિટ ક્યાં હતા? કે તો ગુમ થઈ ગઈ ભાઈ. તક ટિકિટ ગુમ થઈ ગઈ? કે હા. તક તમે કેમ ગુમ નો છા? તક તો તમે આવી ગયા. નગર ખાતાના હાથમાં નો આવી, ટીટાના હાથમાં આવતા છે. ટીટી તો ડબ્બો મૂકીને વહી ગયો કે આ ડબ્બો શેક નથી કરવો. બાપાએ પૂરું કર્યું. બોલો એમાં બાપા સોફા ઉપર બેઠેલા, જોજો અભણતા કેવી આમ સોફા ઉપર બેઠેલા ને એમાં કોઈ ભણેલો છોકરો આવ્યો એને એમ થયું કે ઘડીક કંઈક મશ્કરી કરી બાપા. જો કે મશ્કરી એને કરવી જ ન હોય, પણ કોલેજ અવસ્થા જ એવી છે, જે ઉંમરે જે વસ્તુ એ સારી લાગે. કારણ કે કોલેજ અવસ્થા એવી છે કે માણસ આનંદ જ માનવું હોય નહીં. એટલે સાલું કોલેજના ક્લાસમાં વાંદરો આવ્યો. બોલો હવે કોલેજમાં ક્યાંથી વાંદરો આવ્યો નહીં કે ઊંડા ન ઉતરતા આવ્યો એ વાત ફાઇનલ છે ભાઈ. પછી માની લેજો કે કદાચ ગીરમાં હશે કોલેજ, બાકી કોલેજમાં વાંદરો આવ્યો. ક્યાંક ક્યાંક અમારા પ્રોગ્રામમાં આવે તો કોલેજમાં ન આવે. પણ સાલું કોલેજના ક્લાસમાં વાંદરો આવ્યો અને કોલેજિયન દીકરીને એમ થયું કે મારા જે લેક્ચર લઈશ મારા પ્રોફેસર એમની મશ્કરી કરું. એટલે કીધું સર કે હા બેટા, એ કે તમારા ભાઈ આવ્યા. ઓલો કોલેજનો પ્રોફેસર ને એમાં દીકરી આવું કે તમારા ભાઈ આવ્યા. સાહેબે બીજી વાર કીધું હા બેટા શું કે છો? કે તમારા ભાઈ આવ્યા. સાહેબ કે હવે તો બેટા બધા નામ લે છે હો. આ લાંબી વાયટુ વાળા ફટાકડા ઘણા ને હવારે ફૂટશે. એમ એને છોકરાને એમ થયું કે ગામડાના બાપા છે ઘડીક એની પાસે, એટલે છોકરાને ખરેખર મશ્કરી કરવાનું નહીં, પણ એમ કે આ મોટી ઉંમરના છે, ગામડાના છે, કાંઈક એવી જૂની વાત, કાંઈક એવી કોઠાહું જ આપણને કાંઈક મળે. એટલે કીધું કેમ બાપા મજામાં? બાપા કે અમે મજામાં જ હોય, અમે થોડા મોબાઈલ વાળા છીએ. મોબાઈલ તો મોબાઈલ છે. મોબાઈલ મન બહુ એક બાપા પડી ગયા, હાથ ભાંગી ગયો, દવાખાને લઈ ગયા. ડોક્ટરે પૂછ્યું બાપા કેમ કરતા પીડ્યા? તક ભાઈ ભેંસ માથે ઉભો થો. એ કે ભેંસ માથે હું કહું ઉભા થા? તક ટાવર નતો આવતો. લે એટલે ઓલો ગામડાનો છોકરો, સોરી ગામડાના બાપા પાસે ઓલો કોલેજિયન છોકરો આવ્યો ને કીધું બાપા મજામાં? કે હા મજામાં બેટા. કે આપણે ઠેઠ મુંબઈ જવું બાપા, હાવ મૂંગું બેસવું એની કરતા હાલો ને ક્યાંક થોડોક વાર્તાલાપ કરીએ અને આપણે ઉખાણા રમીએ. ઓલા બાપા કે ભાઈ અમે ગામડાના માણા અભણ, તમે શહેરના છોકરાઓ ભણેલા, અમે તમને ન પહોંચે. અરે હોય બાપા એવું કાંઈ થોડું હોય. હું તમને ઉખાણું પૂછું, તમે મને ઉખાણું પૂછો, અને સતાય જો તમને સંકોચ થતો હોય બાપા તો એક કામ કરી કે હું તમને ઉખાણું પૂછું અને તમે જવાબ ન આપો તો તમારે મને 500 આપવાના, અને તમે મને ઉખાણું પૂછો અને હું તમને જવાબ ન આપું તો હું તમને 1000 આપું. બસ. બાપા કે એવું હોય તો જીકી લ્યો બેટા, જીકો. બાપા કે પૂછું? હા પૂછો બાપા. અને બાપાએ ઉખાણું પૂછ્યું. એ કે પૈડા વગીનું દોડે ને પાંખું વગીનું ઉડે. હું છોકરો હાટી ખાઈ ગયો કે આવું કઈ યુનિવર્સિટીમાં આવે નહીં. બારી ખોલીને જોવે ક્યાંય દેખાય એવું હલ ન હું વાપી આવી. બાપા કે બેટા બોલો બોલો મારો દીકરો. કે બાપા નથી આવડતું, કાઢો 1000 કાઢો મારો બાપ. ઓલો ધડ દિન 2 5 આપે આલ્યો બાપા 1000 આલ્યો. બાપાએ નાખ્યા ખિસ્સામાં. પછી ઓલા છોકરાએ કીધું બાપા હવે હું પૂછું ને તા ઈનું ઉખાણું હું તમને પૂછું કે પૈડા વગીનું દોડે ને પાંખું વગીનું ઉડે. હું બાપા કે આલે 5 પાછા મને નથી આવડતું. હમણાં 5 જીકી ગયા. બોલો ઓલો આગલા સ્ટેશને ઉતરી ગયો. બાપાને કે આવજો બેટા, હમણાં મળ્યા કરજે, ક્યારેક મળ્યો બેટા, આવી જ્ઞાન ગોષ્ઠીમાં જો બહુ લાભ થાય મારો દીકરો. ઓલો કે હવે તારી પાસે આવે તારા પેટનો હોય. પણ છેલ્લી વાત કે ઈજ બાપા બોમ્બે સેન્ટર ઉતર્યા તા ટીટી ભાઈ હામો ઉભેલો. હન બાપાને પરસ્યો વળ્યો કે હાલે લે આશા ભર્યા ને અમે આવ્યા ને મારો વાલો રમાડવાનો રાસ. ટીટીને જોઈ ગયો. બાપાની સામું ટીટીએ જોયું. હન બાપા કે મીર્યા 4 નજર ભેગી થઈ. મોમને લાગી તુમને લાગી મું. બાપાને વળ્યો પરસેવો. ટીટીને ખબર પડી જાય કે હા હામે કડકસલી પડી, ત્યાં ટિકિટ નથી. જેથી ટિકિટ ન લીધી હોય તેથી ટીટી ભટકાય.
જેથી તમારી ગાડીમાં સ્પેર વ્હીલ ન હોય સાહેબ, તે દી જ તમારી ગાડીમાં પંચર પડે. અને જેથી ખીચામાં 1 રૂપિયો ન હોય ને તેથી વંચિત હાથ મહેમાન આવે. અને જેથી આ છત્રી લીધા વગીને આવ્યા હોય તેથી જ વરસાદ આવે. એક જણો તો સોમાહામાં છત્રી લઈને નીકળ્યો, છત્રીમાં ઉડો હોલ. મેં કીધું હોલ કેમ રાખ્યો? મને કે બહાર કેટલો વરસાદ છે એ ખબર કેમ પડે? લે આવા બુદ્ધિના બારદાન પીડ્યા. એ ટીટી હામું જોયું ભાઈ, એ ટીટી હામું જોયું અને ટીટીએ બાપા હામું જોયું. ટીટીએ બાપા કોઈ ડગલા માંડ્યા અને ટીટીએ જોઈને બાપાએ જે મુઠ્ઠી વાળ્યું, ઊભું પ્લેટફોર્મ લીધું. આખી આખી ભેંસનું દૂધ ખાઈ જતા એ ટીટી નાથમાં આવે. પાછા બાપા બારાય નો નીકળ્યા, ઊભું પ્લેટફોર્મ. ઈ પ્લેટફોર્મ પૂરું થયું, બાપા કૂદીને ઓલા પ્લેટફોર્મ ઉપર. ટીટી સામું જોઈને કે એક વાર આજા આજા આજા. ટીટી કૂદીને ત્યાં 4 રાઉન્ડ માર્યા. ટીટીનો કોટ પર લઈ ગયો અને બાપાને દયા આવી કે આપણે દંડમાં મરી નહીં જાય, ઓલો ગાંઠનો મરી જાય. હાવ બિચારો વડાપાઉં ઉપર જીવે. બાપા ઉભા રહ્યા ને ટીટીએ પકડે કે બાપા કેમ દોડો? એ કે કાંઈ નહીં ભાઈ, 4નો બેઠો હતો ને પગ છૂટો કરવા. કે પગ છૂટો કરવા એટલું બધું દોડો? કે દોડ્યો ક્યાં હજી? આ તો મને એમ લાગ્યું કે આ ભઈલો હું કામ દોડતો છે એટલે ઉભો શું કામ છે ભાઈ? અરે કે હું ટીટી છું. અરે ટીટી હો પીટી હો. અરે બાપા ટિકિટ ચેક કરવા વાળો તે એમાં શું વાંધો બાપા? ટિકિટ છે તમારી પાસે? બાપા કે તું ગાંડો લાગે. વાહ હા, આ વાહ ને આ શબ્દ મને બહુ ગમે. કોક તમારે આમ ખીજાય ને તો કાસ ઉતારીને એટલું જ કહેવાનું વાહ વાહ. અને બેનો કાસ હો, હાહુ ખીજાય ને બહુ તો હાહુ ને વહુ ને એટલું જ કહેવાનું વાહ મારી હાવડી વાહ વાહ વાહ. હા ને ઓલા ટીટી નો મગજ વાહ વાહ શું કરો? કે વાહ વાહ જ કરે ને. આ ઉંમરે તું અમને ટિકિટું માગ, અમને હું તું લુખે સમજેશ? અમને હું તું કડકે સમજેશ? બાપા આ ડેવળી વાત જાવ જો ટિકિટ છે, ટિકિટ તો હોય જ ને ગાંડા. ટિકિટ વગર ના થોડા બેહી. આ રહી ટિકિટ. ટિકિટ હતી ને ટીટીને તોડવી નાખ્યો. બોલો. પછી ટીટીએ પૂછ્યું બાપા તમારી પાસે ટિકિટ હતી તો તમે શું કામ દોડતા હતા? તમારી પાસે ટિકિટ હતી તો તમે શું કામ દોડતા હતા? સાંભળજો સાહેબ જવાબ કે મારી પાસે ટિકિટ હતી પણ મારી હારે હતા ને એની પાસે નહોતી. આની વાહે ડોટું દેવ હા સાહેબ બાપ સટકી ગયા. લ્યો કહેવાનો અર્થ કે આપણી પાસે ભજન નહીં હોય ને તો હાલશે, પણ આવા ભજના નદીઓ સંતોની હારે રહેશું ને તોય મારો બાપ ઈ પરમાત્માના દરબારમાં કહી દે કે રહેવા દે મારી હારે આવેલા છે. કહેવાનો અર્થ કે ઉજળા જીવીએ, આચાર સંહિતાનું પાલન કરીએ, ભાવથી બધાનો વિવેક કરીએ અને વિવેક કરતા કરતા હું તમે જીવી જાય તો કોઈ દી વાંધો ન આવે. અને એવું જે જીવન ભજનોમાં મળે છે, સંતોના સાનિધ્યમાં મળે છે. બજરંગદાસ બાવલિયાની ઝૂંપડીએ અને ભાઈ અશ્વિનના સાનિધ્યમાં આજે એમનું સાનિધ્ય છે ને, અશ્વિનની યાદનું સાનિધ્ય છે. માણસ ઉંમરથી મોટો નથી હોતો, બુદ્ધિથી મોટો હોય છે. બુદ્ધિને, શક્તિને, ભક્તિને અને મૃત્યુને ભાઈ ઉંમર હારે કોઈ લેના દેના નથી હોતા. આ મારું તારણ છે પોતાનું. જો શક્તિને ઉંમર હારે લેના દેના હોત તો જન્મતા આવે તો હનુમાનજી સૂર્યને ન ગળી શક્યા હોત. આપણે ઘણા નથી કહેતા કે મારી ભે આવા દે, એ ખોટી વાત છે બધી. એ શક્તિને ઉંમર હારે કોઈ લેના દેના નથી. હરિ અને ઘરે ન હોય, જેના ફળિયામાં કુંજર ફરે એને વયની વાતું ન હોય. ઓલા કેહર બચાને કાગડા. હનુમાનજી કેસરી નંદન એ જન્મતા વેત સૂર્યને ગળી ગયા, એટલે ઉંમર હારે કોઈ શક્તિને લેના દેના નથી. બીજી વાત, ભક્તિને પણ ઉંમર હારે કોઈ લેના દેના નથી. ભેગ પહેરી લઈએ પછી તપ કરીએ ભગવાન મળે. 5 વર્ષનો પ્રહલાદ જો ઉંમર હારે જ ભક્તિને લેના દેના હોત તો 5 વર્ષનો પ્રહલાદ થંભને બથ ભરે ને ભગવાન નરસિંહ પ્રગટ ન થઈ શક્યો હોત. 5 વર્ષનો પ્રહલાદ થંભને બથ ભરે ને ભગવાન નરસિંહ પ્રગટ થાય. અને હજારો વર્ષ સુધી હિમાલયમાં તપ કર્યા ને ભગવાન નથી મળ્યા ના એ દાખલા છે.
કાલા ભેગ કો ઉતાર દો નહીં મળેગા ભગવાન એટલે ઘેરે ભાઈ આવીને એમ એ નાની ઉંમરમાં એમણે બહુ સારું એવું મેળવ્યું છે કહેવાનો અર્થ. આજનો એવો સારો કાર્યક્રમ ક્યાં ગયા ભરતભાઈ, ક્યાં ગયા પાછા? ભાઈ અમુક વાર એવું થાય એની ફરમાઈશ હોય લેવાઈ ગઈ હોય ને એ હાજર ન હોય એટલે પણ બહુ ખાસ ફરમાઈશ એની એક કડી તમારી સામે હું રજૂ કરી દઉં. હરિની હાટડીએ મારે રોજનું હટાણું હોજી રે હરિની હાટડીએ મારે રોજનું હટાણું શબ્દ આપણો સૌરાષ્ટ્રના બાપનો શબ્દ છે. હટાણું આ બહાર જઈ ને અહીંયા હટાણું નથી સમજતા. વોટ મિનિંગ ઓફ હટાણું? એ કટાણું એ હટાણું. હટાણું શબ્દ આપણો. તમે એક સારા વેપારીની દુકાને લઈ હટાણું કરતા હો ભાઈ, અને વેપારી છે એ ચોખ્ખે ચોખ્ખું તેલ આપણને આપતો હોય, ચોખ્ખું ઘી આપતો હોય, ચોખ્ખી ખાંડ આપતો હોય, ચોખ્ખી ચા આપતો હોય, કાળા કલરના લાકડાના ભૂકા વગેરેની. ટૂંકમાં એનો વેપાર ચોખ્ખો હોય તો આપણે એની દુકાને લઈ હટાણું કરતા હોય તો આપણો પરિવાર તંદુરસ્ત રહે. તો જેને હટાણા જ પરમાત્માની હાટડી હશે એનો પરિવાર કેટલો તંદુરસ્ત હશે. ભાઈ નરસિંહ મહેતાની દીકરી આ ગામમાં હાર્યો, અને જેથી નરસિંહો જેથી અહીંયા આવ્યો છે ભાઈ ઉનાની અંદર, મને પ્રસંગ યાદ આવે છે. એવા હરિની હાટડીએ મારે રોજનું મજબૂર રાખું મનને મારું હૈયું રહે નહીં હાથમાં. એ પણ એ હતી સગળું હતું મારું સુખ એની સાથમાં. એ મજબૂર થઈ એ જીવવું રહ્યું મનને નીંદ ન આવતી. એ પાધર ગુમાવેલ પદમણી મન યાદ તારી એ આવતી મન યાદ ગોરલ આવતી. કઈ હરિના હટાણા વાળી જે મારી તમારી સુરતા મને તમને હરી સુધી પહોંચાડી દે. એ જી જોયું નહીં એ જી નહીં રે મેં તો હવે તાણું કે કટાણું રે. આવા હરિની હાટડીએ મારે રોજનું હટાણું હોજી રે હરિની હાટડીએ મારે રોજનું હટાણું. ક્યાં વાત જોયું રે નહીં રે મેં તો તાણું કે કટાણું રે. હરિની હાટડીએ મારે રોજનું હટાણું. જો ભરતભાઈ જો ક્યાં વાત જો મારો બાપ.
પવન ને પાણી આ પૃથ્વી પવન ને પાણી આ નારાયણ નાણું રે હરિની હાથડીએ મારે રોજનું હટાણું રોજી રે હરિની હાથડીએ મારે રોજનું હટાણું રોજી રે હરિની હાથડીએ મારે રોજનું પૃથ્વી પવન ને પાણી એને આપ્યા ઉલટ આણી ભગવાન આપણને કેટલું આપે છે ભાઈ બહુ સરસ મજાનો મેં પેલા જે દુહો ગાયો મજબૂત રાખું મન નહીં મારું હૈયું રહે નહીં હાથમાં એ હતી સઘળું હતું મારું સુખ એની સાથમાં હવે મજબૂર થઈ જીવવું રહ્યું મને નેણે નીંદ ના આવતી પાછળ ગુમાવેલ પદમણી મને યાદ તારી આવતી 7 વર્ષે આપણું મૃત્યુ થાય છે ભાઈ ઉપનિષદ એનો સાક્ષી છે 7 વર્ષની અંદર તમારા શરીરની અંદર તમારા વિચારોની અંદર એવા એવા પરિવર્તનો આવતા હોય અને એ જે વસ્તુ જે મરી જાય છે મારી તમારી વચ્ચેથી એની યાદમાં માણસ આપણે નથી અમુક મોટી ઉંમરના થઈ જાય તો પછી આપણે આમ તો જો કે આપણા બાપા જ આપણે નથી કહેતા હવે અમે તમારી જવડા હતા ત્યાં આમ કરતા એક છોકરો ઓલો રિઝલ્ટ હાથમાં લઈને આવ્યો એના બાપાએ હમણાં પરિણામ આવશે ને છોકરાઓ આમ એના બાપાએ પરિણામ હાથમાં લીધું માર્કશીટ હન ખીજાણા 35%. જો અમે તારી જવડા હતા અને 35% લાવ્યા હોય તો અમારા બાપા અમને તોડી નાખતા છોકરો કે તમારું છે આ તો હું જૂનો કબાટ ખોલીને બેઠો તો હાથમાં આવી ગયું તમારું છે મારું તો એ 80% વાળું હજી દેખાડું તમને બા પાટી ખાઈ ગયો બોલો એ હતી સઘળું હતું મારું સુખ એની સાથમાં એમ મારા તમારા હટાણા જો સારી જ વ્યક્તિની સાથે મારા તમારા જીવન સારી જ વ્યક્તિની સાથે હશું તો આપણે અફસોસ નહીં થાય સાહેબ જોયું નહીં મેં કદી ટાણું કે કટાણું હરીની હાટડીએ રોજનું હટાણું તમે મંદિરે જાઓ ને મંદિરે બહુ સારો એક પ્રસંગ ભાઈ યાદ આવ્યો આપણે મંદિરે જઈને તો મંદિરની બહાર બૂટ સંપલ જોઈને એની પેલા આપણને ખબર પડી જાય કે મંદિરમાં કેટલું માણા હશે પહેરીને આવ્યા હોય તો એ પણ મુદ્દો છે કેવું કેટલું માણસ છે એમ નહીં મંદિરમાં કેવું માણસ છે એ તે બૂટ સંપલ પેલી ખબર પડી થોડોક મુદ્દો અઘરો છે પણ હું માનું છું તમે સમજો છો હું શું કહેવા માંગુ ઘડીક હલન ચલન ઓછી રાખજો કૃપયા આપણે મુંબઈના રેલવે સ્ટેશને જઈએ ને તો અહીંયા બોર્ડ માર્યા હોય ભારત કે અચ્છે નાગરિક બનીએ એટલે વાણીએ થાય ભારત કે અચ્છે નાગરિક બનીએ એટલે બૂટ સંપલ પેલી ખબર પડી જાય કે અંદર કેવું માણસ ને કેટલું માણસ છે ભાઈ એક જગ્યાએ એટલો બધો મંદિરે કઈક રામનવમી જેવો તહેવાર હશે અને એટલા બધા બૂટ સંપલ બહાર પડેલા માણસોને એટલી બધી ભીડ ત્રણ બીજા તગા ભરી ગયો સકડો રિક્ષો કે શું કહે ઠાઠું ઠાઠું એ મને બહુ ગમે કોણે સંશોધન કર્યું ને એને ગોતું કેદું નો બહુ મને ગમે સાઈડ આપે નહીં સાઈડ કાપે નહીં બોલો બદ 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 આ અડધા રોડ તો એને ખોદી નાખ્યા બદ 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 બહુ સારું ધન્યવાદ એના ડ્રાઈવરોને મારા પ્રણામ
ભાઈ અમારા ગામડામાં અહીંયા બધા પ્રોગ્રામ હોય ને, આ બધા પ્રોગ્રામમાં વધારેમાં વધારે ઓડિયન્સ ભેગું કરી દેતા હોય તો ઈવડા ઈ. એ બધા ડ્રાઈવરોને મારા કોટી કોટી વંદન. મારા બાપ તમે ન હોત તો અમારું એટલું બધું ભેગું કોણ કરત? કારણ કે દશે દિશે જાણે દેવના દૂત વસુટાય અને વળી ટાઈટ હોય, તડકે હોય, વરસાદ હોય, એના ડ્રાઈવરને વાહ ન વાય અને વળી બેયને પહોંચ થાય. ઉનાના ડેપોમાં હૂતો હોય બહાર અને રાતે 1 વાગે આવીને જગાડો. મોઠા હું મોઠા કેટલા જણા છો? 8 જણા. 20 રૂપિયા થાય બે. એને પહોંચ થાય ને આપણે 20 માં પહોંચ થાય. હમણાં અમેરિકા વાળા 2-3 હા હકીકત હા બાપુ આવ્યો. બાપુ મને કે ફેરવી ને આપણે મવામાં. હવે અમને એને અહીંયા ફેરવ્યા છે એટલે આપણે લઈ જવા જોઈએ. હું ભવાની ને બધે લઈ ગયો ફેરવ્યા. પછી પાછા આવ્યા એટલે ગુરુકુળ આવીને બાપુએ પૂછ્યું કે તમને અમારા મવામાં શું વિશિષ્ટતા દેખાણી? તો અમેરિકામાં તો ભદ નહીં, ત્યાં ક્યાંય સકોડો નહીં. તો એને એ જોયા ગયો આ કેમ હાલે હે એમ. તો બાપુએ પૂછ્યું શું લાગ્યું હોય? કે બાપુ કે બાદ 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 બાદ. બાપુ મને કે હું કે? મેં કીધું સકડો રકડો ઠાઠું રીક્ષો ભદ 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 ભદ. નોંધ લીધી અમેરિકાએ સાહેબ આપણે ભદ 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 ની. એટલા બધા બૂટ સંપલ ટૂંકમાં મંદિરની બહાર પડેલા. હવે એને બૂટ સંપલ નહીં, સમાજ તો હોય ને એની નાયત ને એવું તો હોય ને એને એની નાયત નો પ્રમુખ ઓલ બૂટ, ગોઠણ સુધી દોરી વાળા બૂટ એની નાયત નો પ્રમુખ. હા બોલ્યો સાહેબ આ પ્રસંગ મને બહુ ગમે છે અને લગભગ હું નામ પહેલી વાર કહું છું. એટલો બધો સમાજ જોયો, નાયતનો પ્રમુખ ઉભો થયો ને હાથમાં માઇક લીધું સીધું અને નાયતના પ્રમુખે બૂટ સંપલના સમાજના પ્રમુખે ભાષણ શરૂ કર્યું. આજની સભામાં ઉપસ્થિત સમાજના વિવિધ ક્ષેત્રમાં પધારેલા સમાજના આગેવાનો, અલગ અલગ કંપનીના દરેક ભાઈઓ, દોરીવાળા ભાઈઓ, દોરી વગરના ભાઈઓ, બહારથી પધારેલા મારા એનઆરઆઈઓ અને ઉશિયાળી વાળી મારી સેન્ડલ બહેનો, જય હિન્દ, જય ભારત, નમસ્કાર. ઘણા સમયથી પહેલી વાર એટલી બધી સંખ્યામાં, બોળી સંખ્યામાં મિત્રો મળ્યા છે બેનો ભાઈઓ. ધન્યવાદને પાત્ર છો ભાઈઓ બહેનો. પણ વર્ષો પછી નહીં વેદના પડેલી મારા હૃદયમાં, પેઢીઓથી પડેલી આપણી દારિદ્રતા આજ મને અંદર ઉલાળા નાખી રહી છે બેનો ભાઈઓ. વિડીયો વાળા ભાઈ તમે એક બાજુ બેસી જાઓ. બેનો ભાઈઓ, ભગવાને એમ કીધું છે કે જે સેવા કરતો હશે એનું સ્થાન મારા હૃદયમાં હશે. તો બેનો ભાઈઓ, આપણા સમાજ જેટલી કોણ સેવા કરે છે? આબરૂવાળા ભાઈ એક બાજુ છે આવો, કારણ કે આબરૂવાળા છે વાહ કેટલી ઢળડાય તો મને બહુ ગમે. ભેણલું રે આખું ભેણલું બહુ ગમે છે. એવડો મોટો સમાજ આપણો, ભગવાન એમ કહે છે કે જે સેવા કરતો હશે એનું સ્થાન મારા હૃદયમાં હશે. તો બેનો ભાઈઓ, આપણા સમાજ જેટલી કોણ સેવા કરે છે? આપણે માણસને કાંટા નથી લાગવા દેતા, કાકરા નથી લાગવા દેતા, પગ નથી બળવા દેતા. કિચડમાં આપણે પડીએ છીએ એના પગ નથી બગડવા દેતા. આપણી એડિયું કહાઈ ગઈ, આપણી હકતળિયું વી ગયું બેનો ભાઈ, આપણી વાધરિયું તૂટી ગયું બેનો ભાઈઓ. એ હૃદયમાં રાખવા તો ન્યાય, પણ ભગવાન આપણને મંદિરમાં નથી ગળવા દેતો. અન્યાય થઈ રહ્યો છે બેનો ભાઈઓ. નાયત કેલા એ તો આપણને ખબર નહોતી એટલે તો અમે પ્રમુખ બન્યા છીએ બેનો ભાઈઓ. ભગવાન આપણને મંદિરમાં નથી ગળવા દેતો બેનો ભાઈઓ. અને બીજી બેનો ભાઈઓ, તમને ખબર નહીં હોય, વિશ્વમાં જેટલી સંખ્યા છે માણસોની વસ્તી છે, વિશ્વની જેટલી વસ્તી એની કરતા આપણે વિશ્વમાં ડબલ છીએ બેનો ભાઈઓ. કારણ કે એક વ્યક્તિને આપણા 2 ભાઈઓની જરૂર પડે છે બેનો ભાઈઓ. એવડો મોટો સમાજ હોવા છતાં બેનો ભાઈઓ, આપણને કૂતરા સુથી જાય કે હું સમજે છે બેનો ભાઈઓ.
યાદ રાખજો બેનો ભાઈઓ, મહેનત વગર કાંઈ મળતું નથી બેનો ભાઈઓ. બોલે એના જ બોર ખબે છે બેનો ભાઈઓ. આપણે બોલતા નથી એટલે આપણે મંદિરની બહાર કાઢવામાં આવે છે. માટે આંદોલન કરો. આંદોલન નું કીધું ને ભાઈ, એ સમાજ ઉભો છો, ઉશેડી વાળા ને એડી વગીરના કુરુમના શામળાના ગામડા માલી પધારેલા દેશી દૂધના ટાયરના હાણ બૂટ સંપલ ભાઈ ઉલ્યા. કારણ કે ભગવાન મંદિરમાં તો ઓલા પગીચા પાસે હેઠે બેઠા ત્યાંલી ઉલ્લે, અમારી માંગે પૂરી કરો, પાખ દિન પડે. પૂજારી જોઈ ગયો, પૂજારી બહાર આવીને કે એ શેની રાડ્યું નાખો છો? એ કે એક કરે આંદોલન છે. નગર આવી છે ખાતું મોગામાં ઉલ્લીન. પૂજારી કે હકનાર હકનો તું રે, એક કરે ને આંદોલન છે. એ કે શેનું આંદોલન? તાક અમે બારા છે એનું. અમે બારા કેમ? પૂજારી કે તમે સાંભળાના છો એટલે તું એનો છો. સાહેબ આ જ્ઞાન સાથે ગમત ની વાત સાંભળજો, ઊંડાણ જાજો, થોડુંક બેજિંગ લેજો. પૂજારીને ભગવાને કીધું કે અહીંયા ભગવાને હાથ કર્યો. પૂજારી અહીંયા પૂજારી કે હા હું છે બેઠ ડખો. પૂજારી કે બૂટ સંભલ આંદોલનમાં ઉતર્યા. ભગવાન કે એક કોઈ બેસી જા, આંદોલનમાં આડું ન હોવાય, મને જવા દે. મને જવા દે કીધું તો પૂજારીનો મગજ વયો ગયો. પૂજારી ભગવાન કે વાહ હા, તરી વરથા ટંકોરી હું વગાડું, કોઈ દી હામું જોયું નથી ને જોડાય આંદોલન કર્યા કે એક કરે જાય દાદાનો ખાવાનો. પૂજારી મીડ્યો વાટું વણમાં બેઠો બેઠો જા બાપાનું વાહ એક કોઈ રે જા. ટકે ટકે થાળ આપણે ગાઈ જમવા પધારો નંદલાલ રે. કોઈ દી હોકારો દેતો નથી ને જોડાય આંદોલન કર્યા તો કે એક કોઈ જાય જાય. પૂજારીને ધબ થઈ ગયો થઈ ગયો. ભગવાન પોતે આવીને ઉભા રહ્યા ને કીધું ભાઈ શાંતમ ભવતું, શાંત થઈ જાઓ. બોલા કે હેના શાંત થઈ? ભગવાન કે પણ છે હું આ બારા છે ઈ બીજું શું હોય? તમે એમ કહો છો કે જે સેવા કરતો હોય છે એનું સ્થાન મારા હૃદયમાં. હૃદયમાં નથી આવું, મંદિરમાં આવવા ગયો તો ઘણું થાય. અને કેટલી સેવા ભગવાન અમે કરીએ છીએ સાંભળી લેજો. ભગવાન કે પણ તમને પૂજારીએ શું કીધું? કે પૂજારીએ એમ કીધું કે સાંભળાના સૌ હોય. આખર ભગવાનને પૂજારી બાજુ તો રહેવું જ પડે. એટલે ભગવાને પૂજારીને કીધું એને ભાઈ બરાબર છે, પૂજારીએ કીધું તમે સાંભળાના છો ને મંદિરની પવિત્રતા તો હોવી જોઈએ ને. હવે સાંભળજો સાહેબ બૂટ સંપૂર્ણનો જવાબ કે પ્રભુ તમે કહો છો કે અમે સાંભળાના છીએ એટલે બારા છીએ. હા તો આ નગારું એનું છે સાહેબ, જવાબ જુઓ. આ નગારું એનું છે. ભગવાન ઢીલો પીડ્યો, મારા દીકરાને એક પોઈન્ટ કપાય એમ નથી આમાં. ભગવાન ઢીલા પડ્યા નન બૂટ સંપલ હું શું ત્યાં જોયું છે જવાબ. વાહ હાલ્યો સાંભળી લેજો. ભગવાન આ મંદિરે શીખી આવે ને બધા તમારા દર્શન નથી આવતા હો, અમુક અમારે હાટું આવે. અમારા અહીં માધ્યમ છે. ભગવાને કીધું કે તમે સાચા છો, પણ નગારું મારી પાસે કેમ અને તમે બારા કેમ? એનો જવાબ ઓલા પૂજારી ક્યારના વાટું વણે છે, આરતીનું ટાણું થઈ ગયું છે. આરતી પૂરી થઈ જાય પછી આપણે મીટિંગ કરશું અને નગારું મારી પાસે કેમ અને તમે બારા કેમ એનો હું તમને જવાબ આપી. વાહ હા
આરતી પૂરી થાય પછી ડોહા અમને કોઈ રહેવા દે જે પહેરીને નથી આવ્યા એ શીખતા જાહે અને જેના ઘર નથી ભેળા એના ઘર અમારે જોવા પડશે કુતરા પાસે સૂતવે અમને આવડા ભગવાન કે હું કોઈને નહીં જવા દઉં હું કોઈને નહીં જવા દઉં હું મીટિંગ લઈશ તમારી નાતના પ્રમુખ ઉભા થયા અને કીધું કે બધા શાંતિથી બેસી જાઓ ભગવાન બોલે છે ખોટું નહીં બોલે કોઈને નહીં જવા દે આપણો પ્રશ્નનો જવાબ આપશે બેસી જાઓ બધા નાયતને કીધું બેસી જવાનું તો નાયતે પ્રમુખ હામું કર્યું વાહ તું નો તું ઊભા કર તું નો તું બેહાડ બેસી જાઓ બધા બધા હો ની વાથરી હકેલીને બેસી ગયા દોરી વાળા એક કોઈ દોરી વગીને એની પડખે દેશી દૂધણા હાવ બારા ઉશી એડી વાળી બધી એક કોઈ હવે સાંભળજો સાહેબ આરતી શરૂ થઈ દિવે વાટું ચડી ઝાલરના જણકારા થયાના દેશના સાધુએ હાથમાં દિવેલિયું લીધું ભાઈ ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમય બંધનામૃત્યુ મોક્ષમામૃતામ હર હર મહાદેવ હર હર મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધજનમ એ ભગવાનની જે આરતી શરૂ થઈ ઝાલરના રણકારા થયા શંખના નાદ થયા અને નગારા ઉપર લાકડીઓના મળ્યા ઘા પડવા ધમમમ 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 એ નગારા ઉપર લાકડીઓ પડતું જોયું ને બૂટ સંપલે આંદોલનમાં લઈ રાજીનામું આપ્યું આપણો ત્રાપજગર કવિ લખે કે મીઠું બિન સાંભળી હરણ તું ન દોડી જાજે મીઠું બિન સાંભળી હરણ તું ન દોડી જાજે વિંધાવું બાણથી પડશે મજા છે દૂર રહેવા બૂટ સંપલે રાજીનામું આપ્યું ને કીધું કે આની નજીક જવામાં મજા નથી જેને લાકડીયું ખાવાની તેવડ હોય ને પરમાત્માના શરણ સુધી પહોંચી શકે મારા બાપ નરસિંહાએ લાકડીયું ખાધી દોસ્ત મીરાએ લાકડીયું ખાધી સમાજની નરસિંહાએ કેવી લાકડીયું ખાધી દીકરી કુંવરબાઈ 1 મિનિટ હવે ચા મૂકી દેજો 1 મિનિટ મને આ પ્રસંગ યાદ આવ્યો એટલે નેજા માની ભાઈ કુંવર નરસિંહ મહેતાની વાટ જોતી છે હજી મારા બાપુ નો આવ્યા ધૂળની ડમરી ચડે ને જોવે હવે મારા બાપાનું ગાડું આવતું લાગે એમાં દેરાણી આવીને પડખે આવીને ચોટીઓ ભરીને કુંવરને કહે છે કે કુંવર કેની રાહ જો છો મારા બાપુજીની રાહ જો છો કયો તારો બાપ બોલો નરસિંહ ઈ ભગતડો સાહેબ સમાજમાં બેન એક તારણ કાઢ્યું છે કે દીકરીઓને 100 વાતની ગાળ્યો ગયો નથી ઘૂંટડા પી જાય પણ આ દેશની દીકરીમાં કોઈ એને બાપ સામું બોલી જાય ને સહન કરવાની શક્તિ આ દેશની દીકરીમાં નથી સાહેબ દીકરી છે સાહેબ રાવણને એક દીકરી હોત ને તો માં જાનકીનું હરણ ન કરી શક્યો હોત એવડી તાકાત આ દેશની દીકરીમાં કુંવરબાઈ નેજા માંડીને રાહ જોવે એની દેરાણી મેણા મારે કયો તારો બાપ બોલો ભગતડો શું લાવશે તારે હાટુ મામેરામાં ગોપીચંદના ટીલા હશે સોહાત સાધુડા હશે ખોખરું ગાડું હશે દુબળા બળદ હશે શું લાવશે અને સતાય જો તારે તારા બાપની રાહ હોય તો કોઈ ખેપિયાને મોકલ હવે જે આકરો ઘા કર્યો છે એની દેરાણીએ સાહેબ સતાય જો તારે તારા બાપની રાહ હોય તે કામ કર કોઈ ખેપિયાને મોકલ અને તારા બાપને કે તારી હાટુ કૂટવા પાણો લેતો આવે કુંવરબાઈના પગે એટલી ધરતી બળી કરવા ગડગડતી દોડ દીધી કુંવરે પોતાના ઓરડામાં વહી ગઈ નાના એવા ગોખલામાં દામોદર ભગવાન કૃષ્ણને પધરાવેલો એને હામાં હાથ જોડીને કુંવરની આંખમાં આહુડા છે તેથી કલ્પાન કરતી હતી હે મારા પિતાના દામોદર હે માધવ મારા બાપની આબરૂ રાખજે હજી દીકરી ખૂણામાં બેઠી છે સાહેબ એમાં કોઈ આવીને કીધું કુંવર હા તાર બાપુ આવી ગયા ક્યાં છે કે પાછળના વાડામાં ગાડું છે એ કુંવરે પાછલે દરવાજે લઈ ગડગડતી મિત્રો દોટ દીધી ભાઈ
પણ જે રીતે દેરાણીએ મેણા મારેલા એ જ ચિત્ર, ખોખરું ગાડું, દુબળા બળદ, અરે સોહાજ સાધુડા, ગોપીચંદના ટીલા કરેલા, પદ ઉપર પદ નરસિંહો ગાય. ધ્રુજીજી ભાઈ કુંવર, અરે રે આગળ મારી દેરાણી જેઠાણી જોહે ને તો કે લે કુંવર આ તારો બાપ આવી ગયો. નાખવાલી આહુડાની ધાર થઈ કુંવરને, અને નરસિંહાની નજર ગઈ દીકરી ઉપર ને દીકરીની આંખમાં આહુડા જોયા, કડતાલ પડી ગઈ હાથમાં. ધીરે 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 ડગલા ભરતો ભરતો નરસિંહ આવીને કુંવરબાઈ માથે હાથ મૂક્યો. બેટા કેમ રો છો બાપ? દીકરી બાપને બધ ભરી ગઈ. પિતાજી હું રોવ નહીં તો બીજું શું કરું? આજ મારી માથે મેણાના મેં વરહે છે. તમારી ભક્તિને મારા પ્રણામ. પણ પિતાજી દીકરીના ઘરે કેમ જવાય એટલું તો શીખ્યા હોત. આજ મારી માથે મેણાની જડિયું બોલે છે. નરસિંહ રોઈ પડ્યો સાહેબ કે બેટા દીકરીના ઘરે કેમ જવાય, ભગવાનના ઘરે કેમ જવાય એની મને ખબર નથી. મારી જીવવાની રીત જ આ છે બેટા. મારો રંગ બદલે નહીં બેટા. મારાથી ભૂલ થઈ હોય તો તારા બાપને માફ કરજે કહી અને નરસિંહે બત ભરી દીકરીને, ઈ દીકરી બાપને બત ભરી, નરસિંહે દીકરીને બત ભરી, અને બેયના આહુડા હૈયામાં ભેગા થયા ને સાહેબ. બ્રહ્માંડમાં કડાકો બોલી ગયો તો તેથી પરમાત્મા વ્યાકુળ બની ગયો તો જલ્દી દોડો નહીંતર અઘટિત ઘટના ઘટશે. અને કુંવર અને નરસિંહો હજી છૂટા ન પડે ને, બાપ દીકરી હજી છૂટા ન પડે ને, કુંવરબાઈના સસરાની ડેલીએ ટકોરા થયા હતા કે ડેલી ખોલો. કોણ? કે હું નરસિંહ મહેતાનો વાણોતર કુંવરબાઈનું મામેરું લઈને આવ્યો. પરમાત્મા માં એમ કહેવાય વાણોતર થી ઉભો રહી ગયો છે. ઈ ભૂમિ છે આ જેવી તેવી ભૂમિ નથી સાહેબ, જ્યાં ભગવાનને ભૂલું પડવું પડે. વિશ્વનો કયો એવો ખૂણો છે, કયો એવો દેશ છે કે જ્યાં પરમાત્માએ જન્મ લીધો? મને કોક તો દેખાય. રામ અયોધ્યામાં જન્મ્યો, કૃષ્ણ મથુરાની જેલમાં જન્મ્યો, દ્વારકા સુધી આવ્યો. એ તો વિશ્વના બાપ છે, બ્રહ્માંડના બાપ છે, પૃથ્વીના ગોળાના બાપ છે. તો એક ખંડ પસંદ ન કર્યો, ભારત ખંડ શું કામ પસંદ કર્યો? આ ભૂમિની તાસીર છે એવી દોસ્ત. અહીંયા મહાભારત વાવો ને તો ગીતા નીકળે. અને હજી ધબકે છે ત્યાં ક્યાંક લક્ષ્મણની રેખા. મારો દાદ લખે કે હજી ધબકે છે ત્યાં લક્ષ્મણની રેખા, કે હજી અહીંયા રાવણ જેવાય બીતા બીતા નીકળે. અને કોઈ હજી જનક બની અને ધરતીમાં હળ હાકે ને તો આ ભૂમિ માલી હજી સીતા નીકળે. તાસીર છે જુદી આ દેશની યાર. હજી અહીંયા મહાભારત વાવો તો આ ગીતા નીકળે. તાકાત છે આ ભૂમિની. આ દેશની માને ખોળે પરમાત્માને જન્મ લેવાની ઈચ્છા થાય છે સાહેબ. આ કૃષ્ણ અહીંયા હું કામ જન્મ લે? અમેરિકા હું ગયો ન ગયો? ત્યાં હું ગોપ્યું નથી એમ કયો? ત્યાં પામોલિયન ગોપ્યું છે લ્યો, આલ્સેશન ગોપ્યું છે. હેલો કૃષ્ણ, હાઉ આર યુ? તો કૃષ્ણ કે ફાઇન રાધે ફાઇન, આઈ એમ વેરી વેરી મિસ યુ. ગીતા નો ગાય કયો છે? કેટલું ભગવાન આપે ભાઈ. મૂળ મુદ્દા ઉપર આવું પાછું કેટલું આપે ભગવાન. આપણને અત્યારે આપ્યું છે આનંદ, બીજું શું જોવે તમારે? શું હતું 30 વર્ષ પહેલા? ખાટલા નહોતા સાહેબ આપણી પાસે. હારા મહેમાન આવતા પાડોશી પાસે કહેતા કે આજે અમારી ઘરે 2 મહેમાન આવશે, 2 ખાટલા આપજો ને બાપા. એને બદલે અત્યારે સફરજન નો ખાઈ લઈ તો ભખ દિન મુંબઈ થી દીવ પડી. અને જેમ ઘરના નો હાસવે એમ નાસ્તા કરાવે. અમે ભાઈ તમને ભલામણ કરું, એક વાર પ્લેનમાં બેસજો. એવું લાગે તો 1 વીઘો વેચી નાખજો, બાકી પ્લેનમાં બેસજો. હવે સાંભળજો, એકલા નો બેહતા, તમારા ઘરવાળાને લેતા જજો. એને લઈ જાજો ને પછી હજુ નાસ્તા દેવા આવે ને, દાંત કાઢ્યો કાઢ્યો દેખાડજો. જો આવા વિવેક હોવા જોવે. વડકા નાખો ઘીરે. બહુ ગમે. અને હમણાંથી તો ભાઈ ઈ જોયા કરું છું, મને બીજું કાંઈ મગજમાં નથી આવતું. અત્યારે હું એકલો ભગવાનનો આભારી એવો માનું છું કે ભગવાન તું કેટલો દયાળુ છે.
કેવો જમાનો અમને તે આપી દીધો. પેલા આકાશવાણીઓ થાક્યું તપ કરતા ત્યારે, અને સંજયે તપ કર્યું ત્યારે એને મૂળ દિવ્ય દ્રષ્ટિ ટેલિવિઝન મળ્યું હતું. દિવ્ય દ્રષ્ટિ એટલે ટીવી. ધૃતરાષ્ટ્રને 18 દિવસનું યુદ્ધ લાઈવ કાસ્ટ દેખાડ્યું. બરોબર ને રમભાઈ? એને બદલે આપણા ઘરે ઘરે 200 ચેનલો, એ જોવાય એવું ત્યાં, ન જોવાય એવું ત્યાં. એ જોવાય એવું જોઈજો. મારા બાપ મરી ગયા. કેવું આવ્યું કા? મોબાઈલ ના બટકા ઝીણા ઝીણા, મોઢામાં દાંત નથી, ઈ ડોશી મોબાઈલ માં વાતો કરે. કા દાદા શું કરે? દાદો ઓકે હિબકે સીડ્યો ડો. દાદો બીજું શું કરે? કેવું આવ્યું? બરોબર ને મારે બહુ મને મને એમ કહે ભગવાન બસ આ મારી આયુષ દેજે, મારા બાપ જીવવું છે. હવે જમાનો આવ્યો છે જીવવા જેવો યાર. બરોબર આવ્યો. હજી એવું લાગે કે 10 વર્ષ વહેલા આવ્યો માનો. સારું ભગવાન આવ્યું. ગામડામાં બાયુને નામ નથી આવડતા એવું ગાડીયું ગડીયું ગામમાં લે. આ સ્કોર્પિયો બાયું નામ નથી આવડતી કે તમારા ભાઈ ખરપિયો લાવ્યા. પેલા હતા ખરપિયા ડોહા. કેવું મારી માવું એ મારા બાપ. એ રોજ સવારમાં ઉભા થઈને ભગવાનને એટલી જ પ્રાર્થના કરજો કે બસ મારો બાપ આવા એમ કેમ રાખ. ભલે રાધા રૂડા રૂપાળા હતા, આપણી માં છે રાધા. રામ અને કૃષ્ણ આપણા બાપ છે, પણ આપણી પાસે સુવિધા છે એવું ભૌતિક સુખ હતું એની પાસે? કયો લ્યો. રામ પાસે મોબાઈલ હોત ને તો માં જાનકી નું હરણ ન થાત. હા, તરત લક્ષ્મણ પૂછી લે ફોન કરીને કે ધોળ લક્ષ્મણ કોણ બોલે? તો રામ કહી દે કે ઓલો મારી જ પડતો પીડ્યો બોલે છે, કઈ ચિંતા કરી હું આવું છું, આખું અનારો તટકી જાત મોબાઈલમાં. એને બદલે આપણે કેવી લે. જો કે થોડીક ટીકાઈ થાય છે. મોટી ઉંમરની માવડીઓ છે, અત્યારની દીકરીઓ છે, હરે ફરે છે ને અત્યારે જે કપડા પહેરે છે સારા, તો અમુક માવડીઓ ડોસ્યું નથી ગમતું. જમાનો બગડી ગયો, એ તો તમે વેલ્યુ વૈવ્યું એટલે લાગે. તમે જો અત્યારે આવ્યો તો કટમેડીમાં આટા મારજો. વેલા જવાઈ ગયું છે, શું કરો યાર. હા, મારી માવું ને એક ખાસ કે આ દેશની હાડી નો મૂકજો મારા બાપ. જીન્સમાં આ દેશની દીકરી બરોબર હારી નહીં લાગે સાહેબ, મારી શરત છે. તો માં જાનકીને શોભતો હોય એવો જ વેશ આ દેશની દીકરીને શોભે, ભારતની દીકરીને બીજો શોભાય ને મારા બાપ. મને ગમે યાર, એની વાત છે. સારું છે આવે છે બધા યાર. અને આપણી ગેરંટી છે 20 વર્ષ પછી કોઈને અમેરિકા ભાઈ જવું છે ને, 20 વર્ષ પછી કોઈને અમેરિકા જવું છે ને પ્લેનમાં નહીં બેવું પડે. જેમ ફેક્સ નીકળે ને માણસ નીકળી જવાનું ડાફ દઈ ના, અહીંયા નાખ્યો નથી ત્યાં નીકળ્યો નથી. ક્યાં વિજ્ઞાન પગ્યું યાર. નાસા વાળા બીજો ધંધો જ નથી કરતા. અને ત્રીજી છેલ્લી વાત એ કહી દઉં સાહેબ કે અમેરિકાની નાસા કંપનીને સંશોધન કરીને તૂટી જવાની છૂટ છે. એ વર્ષો સુધી સંશોધન કરે અને જે પ્રાપ્ત ન થઈ શકે ને એ મારા ભારત વર્ષનો સાધુડો કારેની જોડી માલી કરીને દેખાડી દે, એની ખબર નહીં રહે સાહેબ. સાંભળી લેજો તમે. વિજ્ઞાનની જરૂર છે ભાઈ, વિજ્ઞાન અત્યારે માનવું જ પડે યાર. બહુ મને મજા આવે છે. કેવું ગાડીઓ નીકળ્યું, માવડીઓને પેટમાં પાણી ન હાલે એવી ગાડીઓ. બોલો એક બેન એના પતિ પ્લેનમાં લઈ જતા હતા. તે કે પ્લેનમાં કેવું હોય? એ કે પછી ઉપેલી જોઈ ને પ્લેનમાં બેહીને તો માણસ કીડીયું જોડા લાગે. તો બહુ સારું કહેવાય. એ પ્લેનમાં બેહાડ્યા તો બેન આમ જોયું તો એના વરને કે એના પતિને કે હાશે ને કીડીયું જોડા લાગે. એનો પતિ કે કીડીયું છે, પ્લેન ઉડ્યું નથી, એ હેઠું છે તારું બાપ. ઉતાવળી તામાં હટાણાની જરૂર છે.
એમ પરમાત્માએ પૃથ્વી પવન ને પાણી એને આપ્યા ઉલટ આણી પરમાત્માએ આપણને ખૂબ આપ્યું છે રહેવા માટે ધરતી આપી સુગંધી પવન આપ્યો ભાઈ